દર્શક મિત્રો, હવે એક મુખ્ય ખબર પર નજર કરીએ. તમે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્ટિવિટીઝને અસર પહોંચી છે. આ કારણસર ભારતના જેટલા પણ બંદર છે, પોર્ટ્સ છે, ત્યાં હજારો લાખો કન્ટેનર્સ અટવાઈ ગયા છે. એટલે આ જે કન્ટેનરો અટવાયા છે તેને લઈને થોડી માહિતી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇઝરાયલ ઇરાન યુદ્ધની અસરને કારણે 3000થી વધુ કન્ટેનરો જે અટવાયા છે, શું ખાસ વિગતો પહેલાં તો સામે આવી રહી છે તે જાણીશું. મારા સહયોગી દીપેન અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દીપેન, ગુડ આફ્ટરનૂન. જણાવો, શા કારણે થઈને આ હજારોની સંખ્યામાં કન્ટેનર્સ અત્યારે ફિલહાલ ભારતીય પોર્ટ પર, બંદરો પર અટવાઈ રહ્યા છે? યસ, ગુડ આફ્ટરનૂન. સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી મોટી અસર ગુજરાતના નિકાસ ઉપર પડી છે. કારણ કે જે ગલ્ફ કન્ટ્રી છે તે ગુજરાતના જે મસાલા છે તે મસાલાના મુખ્ય ખરીદદારો છે ગલ્ફ કન્ટ્રી. ત્યારે યુદ્ધને કારણે જે ગુજરાતના જે પોર્ટ છે, ખાસ કરીને પીપાવાવ, કંડલા અને દીનદયાળ ઉપાધ્યાય, આ જે પોર્ટ છે, 3 પોર્ટ, તે પોર્ટ ઉપરથી હાલ નિકાસ કરતા જે શિપ છે તે શિપ અટવાયેલા પડ્યા છે. લગભગ વાત કરવામાં આવે તો 3000 કરતાં વધારે જે કન્ટેનરો છે નિકાસ કરવા માટેના, જેમાં અલગ અલગ પ્રકારના મસાલા છે. આ ઉપરાંત કૃષિ પેદાશો છે, ખાસ કરીને મગફળી હોય, ચોખા હોય, દાળ હોય, તો આ જે વસ્તુનો જે નિકાસ છે તે નિકાસ અટકી પડી છે. અને આ જે 3000થી વધારે કન્ટેનરો છે તેમાં અંદાજે લગભગ 2500થી 3000 કરોડનો જે માલ છે તે માલ હાલ ગુજરાતનો અટવાયેલો ગુજરાતના પોર્ટ ઉપર પડ્યો છે. એટલે કે નિકાસ ઉપર ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો હાલ મસાલાની સિઝન છે અને દર વર્ષે સિઝનમાં મસાલાના ભાવ વધતા હોય છે, પરંતુ આ વર્ષે વાત કરવામાં આવે તો જે ગલ્ફ દેશો છે તે મુખ્યત્વે મરચાંના સૌથી વધુ આયાત અહીંયાથી ગુજરાતમાંથી ગલ્ફ દેશો કરતા હોય છે અને મરચાંની નિકાસ મોટા પ્રમાણમાં ગુજરાતના બંદરેથી થતી હોય છે. ત્યારે આ વર્ષે આ નિકાસ અટકી પડી છે. તેના કારણે જે મરચાંના જે હોલસેલ ભાવ છે તે હોલસેલ ભાવમાં મોટો ઘટાડો છે તે જોવા મળ્યો હતો. ગત વર્ષે પ્રતિ કિલો મરચાંનો ભાવ 180થી 230 રૂપિયા હતો, પરંતુ આ વર્ષે આ ભાવ ઘટીને 130થી 160 થઈ ગયો છે. એટલે કે હોલસેલ જે ભાવો છે તેમાં મોટો ઘટાડો છે, જેના કારણે ખેડૂતોને પણ રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ ગલ્ફ રૂટ છે તે બંધ થતાં જે ગુજરાતની જે હળદર છે, દેશી હળદર, તેના ભાવમાં પણ ભારે ઘટાડો છે તે થયો છે. ગત વર્ષે પ્રતિ ક્વિન્ટલ જે હળદરનો ભાવ હતો તે 8થી 12000 રૂપિયા હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને લગભગ જે 7000, 3500થી 7000 સુધી થઈ ગયું. એટલે કે લગભગ 50%નો ભાવ હળદરમાં ઘટ્યો છે. આ ઉપરાંત ઊંઝાનું જે જીરા માર્કેટ છે તેમાં પણ અત્યારે ગલ્ફ કન્ટ્રીનો આ રૂટ બંધ થતાં મંદીની અસર છે તે જોવા મળી રહી છે. પ્રતિ ક્વિન્ટલ જીરાનો ભાવ જે 24000 રૂપિયા સુધી હતો તે ઘટીને હાલ 17000થી 19000, 20000 સુધી મળી રહ્યો છે. તો જીરાના ભાવમાં પણ આ યુદ્ધને કારણે ભારે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. અને આપણા જે અહીંયાના જે ઉદ્યોગપતિઓ છે, નિકાસકારો છે, તેમને નુકસાન વેચવાનો વારો આવી રહ્યો છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો ભાવનગરનો જે મહુવામાં ડિહાઇડ્રેટેડ ઉદ્યોગ છે તેમને પણ ભારે ફટકો પડ્યો છે. કારણ કે ત્યાંથી ડુંગળી, લસણ સહિતનો જે ડિહાઇડ્રેટેડ ડુંગળીનો પાવડર હોય, લસણ હોય, તેની નિકાસ ત્યાંથી થાય છે. અને ભાવનગરની વાત કરવામાં આવે તો મહુવામાં લગભગ ગલ્ફ દેશોમાં 30થી 35%ની નિકાસ છે તે મહુવામાંથી થતી હતી, પરંતુ આ જે યુદ્ધને કારણે જે શિપ બંધ થયા છે તેના કારણે જેના કન્ટેનરો છે તે ત્યાં ભરાયેલા, અટવાયેલા પડ્યા છે. લોકો ચિંતામાં છે કે ક્યારે આ જે દરિયાઈ માર્ગ છે તે ખુલ્લો થશે અને એક્સપોર્ટ છે તે ક્યારે ફરી શરૂ થશે. બીજી વાત કરવામાં આવે તો જે બટાકાની જે નિકાસ છે તે પણ અટકી પડી છે. તેના કારણે બટાકાના જે ભાવ છે તે પણ ખૂબ ગગડી ગયા છે. તો સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે હળદર અને જે કાચી હળદર છે તેના નિકાસ માટેની વાત કરવામાં આવે તો એના જે ગુજરાતનું જે મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, તો આ ત્રણેય પોર્ટ ઉપર હળદરના જે 350થી વધુ કન્ટેનરો અત્યારે ત્યાં ભરેલા પડ્યા છે, પરંતુ નિકાસ થઈ શકતી નથી. એટલે 350થી વધુ કન્ટેનરો હળદરના ત્યાં અટવાયેલા પડ્યા છે. બીજી વાત કરવામાં આવે મહુવાના ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટની, તો આ ત્રણેય બંદરો ઉપર 500થી વધુ કન્ટેનરો ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટના અટવાયેલા પડ્યા છે. આ ઉપરાંત જીરાની વાત કરવામાં આવે તો જીરાના
300થી વધુ કન્ટેનરો છે તે પોર્ટ ઉપર, ગુજરાતના પોર્ટ ઉપર નિકાસ માટે અટવાયેલા પડ્યા છે. બીજી તરફ કૃષિ પેદાશોની વાત કરવામાં આવે તો કૃષિ પેદાશોમાં પણ જે તલની જે નિકાસ છે તેના કન્ટેનરોમાં 250થી વધુ તલની નિકાસના કન્ટેનરો અટવાયેલા છે. આ ઉપરાંત ચોખા અને દાળની વાત કરવામાં આવે તો ચોખા અને દાળની સૌથી વધુ કન્ટેનરો ચોખા અને દાળના જે છે તે અટવાયેલા પડ્યા છે. 800થી વધુ ચોખા અને દાળ ભરેલા કન્ટેનરો છે તે અટવાયેલા છે. આ ઉપરાંત મગફળીના પણ 250થી વધુ કન્ટેનરો છે તે ગુજરાતના પોર્ટ ઉપર અટવાયેલા પડ્યા છે. આમ સમગ્ર રીતે આ યુદ્ધની અસર છે તે ગુજરાતના ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતના જે મસાલા ઉદ્યોગ છે તે મસાલા ઉદ્યોગ અને ગુજરાતના જે કૃષિ પેદાશોની જે નિકાસ થાય છે, તલ હોય, ચોખા હોય, દાળ હોય, મગફળી હોય, આ તમામ જે કૃષિ પેદાશો છે તેમની નિકાસ ઉપર મોટી અસર છે તે પડી છે. અને તેના કારણે હાલ ગુજરાતમાં જે સ્થાનિક હોલસેલના ભાવો છે આ તમામ કૃષિ પેદાશો અને મસાલા બજાર એ તમામ જગ્યાએ હોલસેલના ભાવોમાં 20%થી લઈને 50% સુધીનો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ખાસ ધ્યાન પર રાખીશું. દીપેન, ખૂબ ખૂબ આભાર આ ત્વરિત માહિતી માટે.